विश्ववंदनी संत सम्राट सदगुरु कबीर साहेब जी, अपना इष्ट गुरुदेव श्री न चरणों में कोटि कोटि बंदगी साहेब, मुद मंगल में संत समाज, आदरणीय भक्त सज्जनों, नेमी प्रेमी बंधु, भक्तिमती माताओं बहनों, बाल गोपाल, आज शुभ गाम मूलधर मुकामे अपना नेमी प्रेमी श्रद्धालु एवं परम भक्त श्री धनाभाई नमाभाई तेमज एमना धर्मपत्नी है लीलाबेन धनाभाई आज सह परिवार मળી અને खूब सुंदर सरस मजानी सदगुरु कबीर साहेब नसीम कृपा गुरुदेव ने आशीर्वाद माता पिता ने कृपा थकी आज सुंदर सरस मजाने एमना घर आंगणे भोजन भजन सत्संग एवं कार्यक्रम आयोजन करवामां आव्युं छे અને આ કાર્યક્રમ છે સંત તલાવા નિવાસી ભક્ત શ્રી શૈલેષભાઈ સુરેશભાઈ તેમના ધર્મપત્ની દક્ષાબેન શૈલેષભાઈના સુપુત્ર છે યશકુમાર તેમના ચૌલ ક્રિયા બાબરી જે સંસ્કાર વિધિ કહેવામાં આવ્યો છે એવા સુંદર સરસ મજાની મુંડનના કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ છે। એ નિમિત્તે આપ સૌ સગા સંબંધી ભક્ત સજ્જનો મહેમાનો દરેકને આમંત્રિત કરવામાં આવ્યો, દરેકના આમંત્રણ માન આપી મોટી સંખ્યામાં હાજરી આપી આપ સૌ ખૂબ ખૂબ ધન્યવાદ છે। તેમજ એમના પરિવારમાંથી ઈશ્વરભાઈ દલાભાઈ, નટવરભાઈ દલાભાઈ, ચંપકભાઈ ઈશ્વરભાઈ, તેમજ નામ છે કિરણભાઈ ધનાભાઈ, પ્રકાશભાઈ ઈશ્વરભાઈ, ધર્મેન્દ્રભાઈ નટવરભાઈ, આ સહ પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌના। આજે તન મન ધનથી સેવા કરી તે બદલ ખૂબ ખૂબ એમના ધન્યવાદ આપીએ। એમના દીકરી નામે જે અહીં કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ ધન્યવાદ કહેવાય। બાકી તો ભાઈ આપણે દીકરાના તો ત્યાં જ હોય છે, પણ એમના લગ્નને પ્રેમ અને મનમાં એવું નક્કી કર્યો કે મારે તો અહીં કાર્યક્રમ કરવી છે। એમના જે પણ દિલ કંદર મેં ભાવના પ્રેમ ને શ્રદ્ધા જે પણ રાખ્યો છે અને આજે ખરેખર દેખાઈ રહ્યો છે। ભક્તો પણ મોટી સંખ્યામાં જેમ આગળ કહેવામાં આવ્યો તો શાંત તળાવના પણ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં હાજરી આપી છે। એમના પણ દરેકના વડીલોના માતા બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ છે। એ નિમિત્તે આપણે ભેગા થયા યશકુમારની બાબરી નિમિત્તે એ પુણ્ય આત્મા ગણાય, પવિત્ર આત્મા ગણાય, જે સંતોના આશીર્વાદ થકી આજે એમના પરિવાર અંદર મેં ખુશી આવી છે અને ખુશીને કારણે તો આ બધા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપણે જાણીએ છીએ બાળક માટે કેટલી બધી આપણે મહેનત કરીએ, આપણે ઘર અંદર મેં ધન સંપત્તિ રૂપિયા પૈસા બધું જ હોય, મકાન હોય, ફેસિલિટી હોય, પણ આપણે જીવન અંદર જો બાળક ના હોય તો આપણે સમજી શકીએ કે ભાઈ એનો શું વિચારો છે, શું એના અંદર મેં તમન્ના જિજ્ઞાસા જાગતી હશે। રાજા હોય, રાજા આપણે જાણીએ છીએ રાજા તો હવે કેટલા વિસ્તારોના રાજા હોય, હવે એના ધન સંપત્તિ કોઈ કમી ના હોય પણ એના જીવન કરના પુત્ર ના હોય તેમની કેવી દશા થાય આપણે વિચારી શકીએ છીએ। તો ભાઈ આ સરસ મજાની આજે એના જીવન કંદર में એને झोली છે खाली मैं घनी वक्त कहूँ छो ईश्वर उसी को देता है, ईश्वर उसी की झोली को भरता है जो देना जानता है। आ गीता ना वाक्यो छे, ईश्वर उसी के झोली को भरता है, सदगुरु परमात्मा उसी को झोली के भरता है जो देना जानता है। बराबर नहीं? अब अपने जोड़े शू छे आपवानुं? तन मन अने धन छे ने। तन पण छे, मन पण छे, साथे साथे धन पण छे। कहे छे कि भाई अपने साथे त्रण वस्तु छे, एमां तन पण आपी सको, मन पण आपी सको, मनना साथे भक्ति भावना धर्म आ बधुं आवे, एना पण समर्पण करी सको। कहे छे कि भाई जो देना जानता है उसी को झोली भरता है। अने बात साची छे। आपने जीवन में कई आपता सीखिए तो भाई जे आपनार छे एना कोई दाड़ा झोली खाली नहीं रहता, याद रखजो। कुदरती वस्तु छे एनी पण तमे जो दरिया छे सदन माटे आपे छे, एना माटे कोई दाड़ा खाली नहीं। आज सात सुधी विज्ञान पण कोई दाड़ा कीधुं नहीं कि दरियामां पानी खाली थई गया। 4 महीना ચોમાસા વરસાદ પડે છે પણ કોઈ દાડા પેપર નહીં વાંચ્યો હોય કે ભાઈ દરિયા में 2 इंच वरसाद 2 इंच ओछું થઈ ગયું। સાંભળ્યું હોય તો નહીં સાંભળ્યું? जे धरती कंदर में जे अपने पाके छे आपे छे, तमे दर वर्ष 2-3 खेती करो छो, कोई दाड़ा ना पाड़ी? कोई दाड़ा ना पाड़ी भाई? तमे वावनी करो उगे, अरे कशुं ना उगे तो कई नहीं, घास पण उगाड़ी आपे, खाली कोई दाड़ा रहतो नथी, याद राखजो। झाड़ छे, झाड़ पण तमे जोजो, झाड़ पण पत्ती आपे, फल आपे, अरे कशुं ना होय तो छायडो पण आपे ने, ए आपे छे। आ संसार कंदर जे प्रकृति वस्तु छे, सूरज पण जो सदन माटे
પ્રકાશ આપે કે નહીં આપે? આપતા જ રહે છે, કોઈ દર ખૂટ્યો ને. યુગો યુગોથી જ્યારથી સૃષ્ટિની રચના થઈ અને જ્યારથી સૂર્ય ચંદ્રમાં, બરોબર, આ બધા જ્યારથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને તે વખતને જે એના જે કાર્ય હોપવામાં આવ્યો ત્યારથી રવિ રજ ચાલુ ને ચાલુ ને ચાલુ, કોઈ દર ખૂટ્યો. આપણે કોઈ બિલ હિલ ભરે છે? કોઈ બિલ ભર્યો ભાઈ? કોઈ બિલ હિલ નહીં ભરતા. અમને ઘરમાં મીટર બેસાડ્યા હોય તો તરત આપણે બિલ ભરવું પડે, બરાબર નહીં? એના કોઈ બિલ ભરતા નહીં. તો કહેવામાં આવે કે જે આપે છે એના બધું મળે અને કોઈ તરફ ખાલી રહેતો નથી. આપજો. એના માટે આપણે જીવન કંદરમાં સુખી થવું હોય, સારા થવું હોય, આનંદમય જીવન જીવવું હોય તો આપવાનું શીખવાનું. શું શીખવાનું? આપવાનું. ચાહે દાન હોય. કર્ણ રાજાને આપણે બધાને ખબર છે. કર્ણ રાજા દાની તરીકે ઓળખાય અને સોનાના દાન આપતા હતા. એક વખત એવી પરિસ્થિતિ આવી, રણ ક્ષેત્ર કે અંદર માંગણી કરવા. રણ ક્ષેત્રમાં જયારે મહાભારત લડાઈ ચાલતી તે વખત, અને તે વખત એના ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્ર કવચ અને કુંડલ માંગ્યો. એને વરદાન હતું કે જ્યાં સુધી કવચ અને કુંડલ હશે એને કોઈને તાકાત નહીં મારવાની. પણ છતાં પણ ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્ર ભેસ બદલીને આવ્યા, સાધુ રૂપ ધારણ કરીને આવ્યા, બ્રાહ્મણ રૂપ ધારણ કરીને આવ્યા. એને ખબર પડી ગયા કર્ણના કે આ સાધુ નથી, બરોબર નહીં ભાઈ? એ તો ફેર પડે ને, સ્વભાવ વાણી વર્તન ખબર પડી જાય, ભેગ ભૂસાથી પાસ ખબર પડી જાય. હવે એને કહેતો કે ભાઈ ભિક્ષા દે. તે કીધું પ્રભુ તમારે શું જોઈએ છે? કે તમારે કવચ ને કુંડલ જોઈએ. કર્ણ સેજ પણ વિચાર કર્યો નહીં, કાન મેં કુંડલ પહેલો અને કવચ પણ બધું કાઢીને આપી દીધું. લો, તારે કીધું કે તમે ઇન્દ્ર નથી. હું કહે છે તમે ઇન્દ્ર નથી, ના તમે સાધુ નથી, બ્રાહ્મણ નથી, તમે કઈક ને કઈક છે, તમારું રૂપ બતાવો. તારી ઇન્દ્ર હાજર થાય છે. તારી ઇન્દ્ર કે ઇન્દ્ર દયા આવી અને ઇન્દ્ર કહે છે કે ભાઈ તમે મને બધું આપી દીધું અને મારે પણ કંઈક ને કંઈક આપવું જોઈએ. ત્યારે મારે જો એક દિવ્ય શસ્ત્ર છે, એક જ વખત કામ લાગે, એ તમને મેં આપું છે. એક જ શસ્ત્ર આપેલું અને અર્જુન માટે છુપાઈ રાખતો હતો. લો, કહેવાનો મતલબ દાની તરીકે એ દાન આપ્યો, એના માટે જગત અંદર નામ છે. નામ છે ને. અને આપણે સાખી પણ છે, જનની જંતુ 3 જણ ભક્ત દાતર સુર નહીં તો રહેતો. બધા ખબર છે ને, વાંજની મત ગુમાવો નૂર. અગર જન્મ આપો 3 જણ આપો, ભક્ત દાતા અને સુરવીર. જો ભક્તિ કરે, સેવા કરે, બરોબર, કઈ ધર્મ ન પાલન કરે, કઈ પરિવારના રક્ષા કરે, એવા ભક્તોને તમે જન્મ આપો. યા તો પછી દાન કરે, દાનવીર બને. કેમ કે આના પણ વીર કહેવામાં આવે ને, દાનવીર કરે, પોતાના કુળનો ઉજાગર કરે. અને બીજું નહીં બને તો કઈ વાંધા નહીં, પણ બાર્ડર ઉપર દેશની રક્ષા કરે એવા જન્મ આપજો. બાકી બીજોને કોઈ કિંમત નહીં. પીવો હેવો વારો ને એવો હાલતા હાલતા નહીં હોય એમ. એના તો સમસાન ના પડે, આ પછી લાતા નહીં હોય, પણ કરવા હું, બરોબર ને? પછી મહારાજ પછી વિધિ વિધાન કરે, જેમ તેમ કઈ વરાઈ આલે, શું કરે બિચારો? એ છે ભાઈ એના જન્મ ની આવશો. અને જગત કંદર તમે જોજો 3 ની જ કિંમત છે, કોઈના 3 ની જ કિંમત છે. યાદ રાખજો, જે ભક્ત છે એના, કોઈ સંત મહાત્મા છે એની મઠ મંદિર બહેનો છે, જગત કંદર મેં કોઈ દેશની રક્ષા કરી એના કઈક બહેનો છે, દાનવીર છે. બાકી આ ઓછી પબ્લિક છે, 140 કરોડ ગણવામાં આવ્યો અને દુનિયા કંદર માં ખબર નહીં કેટલા બધા હશે. માટે જીવન કંદર મેં જે પણ આપણે સમય અવસર મળ્યો છે એ अपने जीवन ने कीधो છે ને ભાઈ, લેને કો સતનામ है, देने को अंधान और तरने को आधीनता, डूबने को अभिमान. जो डूबी अभिमान करनो અને લેવું હોય તો સાહેબને નામ બતાવ્યું છે, જે સદગુરુ પરમાત્મા માનો એના તમે રોજ હવાર હાજે નામ લો. ખબર નહીં કેટલા જણ લે છે ને કેટલા જણ નહીં લેતા, ખબર નહીં, બરોબર નહીં ભાઈ? પણ લેજો. શું કહે છે? એ લેવાનું. કેમ કે આપણે જન્મ આપ્યો છે, એના તો નામ લેવું પડે કે નહીં લેવું પડે? એના તો લેવું પડે ને ભાઈ, એને આપણે નામ લેવું પડે છે. બાકી જગત કંદર મેં યાદ રાખજો, જે પણ આપણે ખુશી માટે મહેનત કરીએ પણ એને ખુશી નથી મળતું, આનંદ નથી મળતો. આપણે કોઈ ખબર પૂછી તારે કીધું કેમ મજા મેં છો? તો કે ના હું આનંદ મેં છું. એટલે વાત બદલાઈ ગયા. પેલા કીધું ભાઈ કેમ મજા મેં છો? તો કે ના મેં આનંદ મેં છું. તારે કીધું કે સાહેબ કેમ આનંદ ને મજા મેં ફરક? તો કે હા ફરક છે ને. તો કે ભાઈ અમને તો ખબર ને ભાઈ, અમે તો મજા મેં કીધું. અને આપણે ગુજરાતી ભાષા છે ને કે મજા મેં, હા મજા મેં જ કહીએ ને. પણ પેલો ભાઈ હું કીધું હું આનંદ મેં છું. તારે પછી પ્રશ્ન કર્યો કે આનંદ અને મજા મેં શું ફરક? તારે કે સંસારના બધા ચીજો છે મજા છે, પણ ધર્મ, ભક્તિ, સેવા, બરોબર, આવા જો કલ્યાણ સંત મહાત્મા સાથે આપણે રહીએ તો એમાં આનંદ છે. શું છે? આનંદ. આજે તમે બેઠો છે, આનંદ કહેવાય, મજા નહીં. અને કદાચ કોઈ ભાઈ કહેતા સત્સંગમાં કે મજા આવ્યો, તેની ભૂલ છે, બોલવું નહીં. આનંદ આવ્યો. શું આવ્યો? આનંદ આવ્યો. અશબ્દ વપરાય. બાકી મજા તમને કોણ આવે? લગ્નમાં આવે.
દે ટેમલી હેમલી વાગે ને કૂદે ને ઓહો મજા, બરોબર નહીં? 2 દાડા હો કરે, ટોટિયા તૂટી જાય એમાં, એની મજા કહેવામાં આવ્યો. અને ટ્રક ના પાછળ લખેલું આવે કે નહીં, બરોબર નહીં? ઝડપની સજા હું મોતની, ઝડપની મજા અને મોતની, એવું લખેલું આવે ને, એવું લખેલું આવે, બરોબર નહીં? અને પાછળ બીજો હો લખેલો આવે, બુરી નજર વાળા તારા મુખ કાલા, એમ લખેલું હોય. એટલે મને એમ થાય કે આવા બુરી નજર વાળો હું ખરો ને, કે અમે ગાડી ચલાવે ખબર પડે ને, ટ્રક ના પાછળ જ જવાય. એમાં પણ હારે હારે સૂત્ર લખેલું કે નહીં આવે, એમાં પણ લખેલો આવે છે. તો કહે છે કે ભાઈ આપણે કેવા આનંદ में રહેવાનો. અને સદગુરુ કબીર સાહેબના પ્રશ્ન પૂછવામાં આવ્યો કે હરિભજન ક્યારે કરી, એને સ્મરણ ક્યારે કર્યું, પરમાત્માનું નામ ક્યારે રહેવાનું? તારે શું બતાવે ખબર છે? આનંદ ઘડી ભજવા હરી, તમે આનંદ में हो તારે તમે નામ લો, બાકી દુઃખ में તો બધા નામ લે ને. दुख में सुमिरन सब करे, सुख में दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, और जो सुख में सुमिरन करे दुख काहे कोई. साहेब ની સાખી છે. સાહેબ કહે છે કે ભાઈ દુઃખ में તો બધા સુમિરન કરે ને, દુઃખ આવે તારે બધા જ ભક્તિ કરતા હોય, બધા ભગવાન પરમાત્માનું નામ લેતા હોય, પણ કે જો સુખ में सुमिरन કરે તો દુઃખ નહીં આવે. યાદ રહે, ઉલટું કામ કરે ને. તમે સુખ में सुमिरन કરો, સુખ में ભક્તિ કરો, સુખ में તમે નામ લો, તો કે તમારા જીવનનો દુઃખ કોઈ દર આવે નહીં. અને આપણે તો સુખ જ માંગીએ ને. મંદિર में जैसे सुख मांग में हमारे जोड़ावे तो एम के साहेब कई शांति मळे, एम जदी करी हारू रहे एम करजो, एम के ले, बरोबर के नहीं? हारू रहे हूँ, खेती बाड़ी हारू रहे, परिवार हारू एम करजो. पर आ सृष्टि पर છે ને એક જ માચાજી એવા થયા છે કે મહાભારત કંદાર में કુંતા દેવી, જે કૃષ્ણ ભગવાન ને ફુવા થાય ને, એ કુંતા દેવી ભગવાનને જયારે મળવા ગયા, અને ભગવાનને જયારે મળવા ગયા તો ભગવાન પરમાત્મા કૃષ્ણ ભગવાન કહે છે દેવી માંગ, આજે મને હૃદય ને ખુલી આવ્યો છે, તમને માંગો ને મેં આપવા તૈયાર છું, જે તમે માંગશો આપશો. ત્યારે કુંતા દેવી કહે છે પ્રભુ હું માંગીને કરવાનું? ધન ની કમી નહીં, પરિવાર ને કમી નહીં, બંગલા ને કમી નહીં, હોના ને કમી નહીં, લોકેટ ની કમી નહીં, સાડી ની કમી નહીં, ખાવાનું કમી નહીં, હવે હું તમારી જોડે માંગવાનું? અરે માંગો, જે માંગો હોય તો માંગો ને. તારે પછી કુંતા દેવી કેવું માંગો ખબર છે? પ્રભુ તમારી ઈચ્છા હોય ને તો મને સુખ નહીં આપો, મને દુઃખ આપો. શું માંગો? મને સુખ નહીં આપો, તમે દુઃખ આપો. તારે ભગવાન પણ વિચારે પડી ગયા, દુઃખ માંગો તમે, મેં સુખ માંગવા તૈયાર થયો. સાહેબ એમાં ખોટું નથી. સુખ અંદરમાં આપણે બધા ભૂલી જઈએ. જો આપણે ઘર કે અંદર ફેસિલિટી હોય, સુખ સુવિધા હોય, બરોબર, વિજ્ઞાનિક ઢબ થવાનું જીવન જોતા બધા ફેસિલિટી હોય, તો કોઈ ભગવાનને યાદ કરે, કોઈ સાહેબને યાદ કરે, કોઈ માતા પિતાને યાદ કરે. સુખ એવા સંસારને છે, સુખ અંદર में ભૂલી જઈએ. એટલે સદગુરુ કબીર સાહેબ ભજન में ગાયો છે ને, અજ્ઞાની અંધા વિચાર કર નહીં જોયો, અને માયા में મંડરો મોયો. આ સંસારના સુખ કેવો છે, માયા ગણવામાં આવ્યો છે, એ આદમી બધા ભૂલી જાય. ભૂલી જાય કે નહીં ભૂલી જાય? અને પાછળ નીચે પર લીટી में કહેવામાં આવ્યો, શું કહેવામાં આવ્યો છે? ઘણા ઘણા ને તું ડાયો, અને માયા में લો તું બહુ ડાયો છે, પણ માયાથી તું છૂટો. એટલે ભજનકારના કેવો કહે છે, આ ઘણા ઘણા ડાયો તમે, બરોબર, પણ માયાથી લપટાય, માયામાંથી બહાર છે નથી. કેટલો સરસ મજાની સાહેબ વાત કરી. તો એ જ કુંતા દેવી કહે છે આ સંસાર કેવો છે, આ તમારી માયા છે સાહેબ, આ નિરંજનના ખાતા છે, તમે જ્યાં જોશો તે એ જ દેખાય, તમારું યાદ ના આવે. એટલે પ્રભુ એવું કરજો, મને તમે દુઃખ આપજો, અને જેમ જેમ તમારું દુઃખ પડશે તેમ તેમ તમારું યાદ આવશે. અને વાત સાચી છે, આપણે સજ્જતાઓ ચડે હો માડી, હો બાપા, હા માલિક, એમ કે નહીં કે નહીં કે આપણે જરીક જ તકલીફ પડે એટલે પછી જન રટન ચાલુ, અને આનંદ में થઈ જાય, પછી કઈ નહીં, કોઈ પૂછો કઈ તૈયાર નહીં, કોઈ કે એ કઈ નહીં, કાલે જાયગા દેખા જાયગા, વાહ કાલે જાયગા દેખા જાયગા. એ નરેશ સાહેબ ભાઈ એ તો રોજ જ આવે, અને હું કાલે હું જઈને આવશો, કાલે તારે હું હાથ में છે, કાલે આવવાની વાત વિકેટ જ પડી જાય તો હું કરી લો, તારે વાયદો ફાયદો નહીં. માતાજી કે ભાઈ આ ધર્મ ના કામ, પુણ્ય ને પરમાર્થ ના કામ છે. કે જા કહેવામાં આવ્યો ખિસ્સામાં તમે હાથ નાખો ને, જે મને ફટ દે નાલી જ દેવાનું. અમારા આચાર્ય સાહેબ થઈ ગયા કબીર સંપ્રદાય કંદર में. કબીર સાહેબ કંદર में જયારે જ્યાં, અને જયારે સંતો ભક્તો જતા હોય કે રસ્તા પર મળી જાય ને, અને ખિસ્સામાં પૈસા હોય, જે 1500 ફટ દિન આપી દેવાનો, જોવાની રહેવાનું, એ કેટલા રૂપિયા જોવાના રે. કોઈ આદમી લંગડા લુલા હોય, એના કપડા ના હોય, પોતાનો સાલ ઓઢેલો હોય, ભક્ત ઓઢા તરત ઓઢાઈ દે. તારે બીજા કહે તમને આલો, કે એ સુખી થાય તો હું સુખી છું, લો તરત આપી દે. આજે આચાર સાહેબ તમે જો જગત આખો ભગવાન તરીકે પૂજે કે નહીં પૂજે છે? આખો ભગવાન તરીકે પૂજવામાં આવે છે. તો કહેવામાં કે હાથ મેં તમે નાખો ને, જે મળે આપી જ દેવાનો. પછી તમે ઘણી વાર 5 મિનિટ પછી આલો કે નહીં આલો કે નહીં આલો, પછી 50 ના 10 થઈ જાય, 10 ને કે હવે કઈ વાત કાલે હવે આવશે. એ કામ લાગવાની નહીં, યાદ રાખજો. તમે આલો તે હો, બરોબર, દિલ ના હોય, ભાવ ના હોય. કબીર સર સાખી છે ને, માંગ મેલે પે દૂધ બરાબર, બિના માંગે સો પાણી. और कहीं कभी रक्त बराबर जेमा खेचा तानी.
સાહેબ કહે છે માંગ મિલે સો દૂધ બરાબર. તમે બગર માંગે તમને આપે છે દૂધ બરોબર છે. ચાહે પાણી આલે, ચાહે જ્યુસ આલે, જહર આપે તે પણ કેવા છે દૂધ બરોબર. આ માંગ મિલે સો પાણી, અને તમે માંગણી કરો છો આપે છે ને એ પાણી બરોબર. દૂધ આલે તે પણ પાણી બરોબર. આપણે ગાય ભેંસને સેવા કરી કે નહીં? દૂધ ભાવથી આલે એટલે દૂધ કહેવાય, બરોબર. એ શ્વેત કર્ણ તમારે ખીલે, એ દૂધ પીશો ને તમારી શક્તિ ભક્તિ બધા વધશે. પણ બે ડીંગો લઈને પછી આગળ ભાપડો ને બે ઠીંગણો સિંગડો માલે દૂધ આલે એ કદી મેલ નહીં પડે. એ ભલે તમે રોજ જ 5 લીટર દૂધ પીઓ ને કદી શક્તિ ભક્તિ આવે નહીં, યાદ રાખજો. એટલે તમે કહાવત બનાવ્યો છે. હું કહાવત બનાવ્યો છે? દૂધ જાય ડેરીમાં, છોરો ફરે શેરીમાં. દૂધ બધા ફરી આવે ડેરીમાં અને છોરો ફરે શેરીમાં. શું કરવાનું પછી? એ દૂધ હું દૂધ હાલે, ટીપો હાલે નહીં કોઈ હાલે. તો કહે છે કોઈ પણ વસ્તુ છે તમે જબરદસ્તી જાવ તો રક્ત બરાબર, કેવો રક્ત બરાબર ગણવામાં આવ્યો. તો જે ભાવથી બને, ભાવથી શ્રદ્ધાથી જે બને છે એ વસ્તુ સાચી ગણવામાં આવ્યો. એના માટે મહાપુરુષો કીધું છે કે આ જગત કે અંદર મેં કીધું ભાઈ દુઃખ વસ્તુ દેવા છે, દુઃખના પાછળ સુખ છુપાયેલા છે અને સુખના પાછળ દુઃખ છુપાયેલો છે. એના માટે સંતો જે પણ આશીર્વાદ આપે આપણે પ્રસાદ રૂપે આપે છે અને પ્રેમથી જીવનને ગ્રહણ કરવાનું, ધારણ કરવાનું. રાજા મહારાજા હતા, રાજા છે એ રાજા ગયા કે સંતના મળવા ગયા. સંતના મળવા ગયા. મેં ઘણી વખત જયારે કીધું કે બહારના જે સુંદરતા છે, બહારની સુંદર છે બરોબર, એ દેહની સુંદર છે. આ સંસારને ગમે, સંસારને ગમે ને, એ આપણે સંસારને બધા ગમતા હોય પણ મહાપુરુષોના ઈષ્ટદેવના સદગુરુ પરમાત્મા છે એ ગુરુદેવોના અંદરથી ગમે. તમે લંગડા છો કે લુલા લેવા દેવો નહીં, તમે કારા કે ધોરા એહો લેવા દેવા નહીં, બરોબર. પણ અંદરથી તમે કેવો છો, તમારો સ્વભાવ કેવો, તમારો વાણી વર્તન કેવો છે, કર્મ કેવો છે, તમારો નીતિ નિયમ કેવો છે, આચરણ કેવો છે, એનો ઉપર આધાર એની મતલબ છે. આ મહાત્મા ગયા, મહાત્માને મળવા ગયા, મહાત્મા સિંહાસન પર બેઠા હતા. મહાત્મા ખુશ થઈ ગયા. રાજા મહારાજા મારે ત્યાં આવ્યા છે, બહુ આનંદ થયો. બાકી રાજા હજાર નમે હમે નહીં, પણ નહીમો. હવે નહીમો એટલે મહાત્મા પ્રસાદ આપ્યો. મહાત્મા પ્રસાદ આપ્યો એટલે રાજાને એમ લાગ્યો હું આવા તો ખાવો તો ઘણું મને મળે, આવા હું મને આવેલો. એના કરતા મારે ઘર કંદર મેં 56 પ્રકારના ભોજન મળે, ફેસિલિટી બધું. આને હું ખાવાનું? પીધું નહીં એમ કર્યો ખરું, પણ કપડામાં ઢોરી નાખ્યો. આમ કર્યો પણ મોહણમ નહીં ગયો કે એમ કરીને ઢોરી નાખ્યો. ઢોરી નાખ્યો, દાગ લાગી ગયા. મહાત્મા સમજી ગયા કઈ વાંધો નહીં, રાજા કહેવાય, પોતપોતાને કરમ ધરમ. અને જયારે રાજમહેલ જયારે ગયા ને, આ રાજમહેલ ગયા પછી ધોબીને કીધું આ દાગ લાગી ગઈ ભાઈ, આ દાગ કાઢ નાખજો. ધોબી મહેનત કરી, બહુ ધમ પછાડા કરી પણ દાગ નીકળ્યો નહીં. બીજે દાડા ગયા, કેમિકલ નાખ્યો તે પણ દાગ નહીં. 2-3 દાડા મહેનત કરી. તારે રાજા કીધું આ ધોબી દાગ નીકળ્યો. સાહેબ નીકળતો નથી, જો ના કાઢે ને તો તને માર નાખીશ. કે રાજા તો યમના દૂત, બરાબર, એના ભરોહો નહીં. હવે એ તો બહેનો એમાં ધોબી વિચાર કરો કે હાલ કેમિકલ નાખ્યો, સાબુન સોડા કરી, ધોકો માર્યો, બ્રશ માર્યો, આ કેવી દાગ હશે? એને કોઈ કીધું નથી, પણ જો અનુભવ કેવા. એને મનમાં વિચાર કર્યો કે ચોક્કસ આ દાગ છે, દાગ કોઈ બહારની દાગ નથી, પણ આ કંઈક સારા કાર્ય કરેલો હશે, યા તો કોઈક ને કોઈક મહાપુરુષોના આશીર્વાદથી દાગ લાગેલો છે. પોતાને નક્કી કર્યો. એટલે નક્કી કરી પછી શું કર્યું ખબર છે? એના મુખમાં નાખ્યો અને મુખમાં ચૂસ્યો તો બધા દાગ નીકળી ગયા. તરત નક્કી થઈ ગયા આ કોઈ આશીર્વાદ આપેલો છે, પ્રસાદ આપેલો છે. પણ રાજાને ભૂલ કરી પ્રસાદ લીધું નહીં અને એના તો જ્ઞાન થઈ ગયા પાછા. આ ધોબીને કેવા થઈ ગયા? જ્ઞાન થઈ ગયા. કેમ કે સંતના આશીર્વાદ વસ્તુ કહેવાય ને, આ સંતને આપેલો વસ્તુ કહેવાય. સંત આપતા હોય તો નક્ષ સીધા સુધી જે પણ તપ તપસ્યા કરેલો હોય ને એના સંકલ્પ કરીને એના આશીર્વાદ આપે. યાદ રાખજો, તમને હાર વાર પહેરેલા ફટ દઈને ફેંકી નહીં દેવાનું, એને થોડો ટાઈમ રહેવા દેવું પડે. કેમ કે અમે તમને સંકલ્પ કઈને આપીએ છીએ, નથી બીજા તમે સમજે આ તો બજારમાં શું મળે, એમ મળે કે નહીં? પણ બજારમાં જાઓ તો કેરા કહેવાય, અહીં આવે ત્યારે પ્રસાદ કહેવાય. બજારમાં જાઓ તો સફરજન કહેવાય, અહીં આવે તો પ્રસાદ કહેવાય. કહેવાય કે નહીં કહેવાય? હવે આ તો બહેનો કેવા. રાજાને કીધું કે સાહેબ તમે બહુ મોટી ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. તો કે કેમ? તો કે તમે કઈ ગયેલા મંદિર અંદર? મેં હા ભાઈ મેં ગયેલા. કાલે મેં ગયા 2-3 દિવસ આગળ ગયા, દર્શન કરી, મને પ્રસાદ આવેલો, પણ પ્રસાદ મેં પીધું નથી. મારે ઘર તો ઘણી બધી પ્રસાદ મળે. એમ કહીને કપડા મેં નૂખી દીધું. સાહેબ આ મહાપુરુષોનો પ્રસાદ ગણાય અને એ પ્રસાદ ખરેખર સાબુન સોડાથી નહીં, પણ મેં ચૂસી નાખ્યો તારે દાગ ગયો અને મને તો જ્ઞાન થઈ ગયો. આ બધા ભગવાન દેખાય, સાક્ષાત્કાર થાય, મારે શરીર અંદર કઈ જનક ના થાય. આ બધી ચીજો થવા માંડે, મને તો પ્રકાશ થાય. રાજા કીધું અરે ભલું, આ તો મેં ભૂલ કરી. આ તો માર ખાય, માકડો માલ ખાય, મહેનત મેં કરી ને ધોબીને લાભ મળ્યો. આ તો બહુ ભૂલ પડી પાછા. તો કે હું કરવાનું સાહેબ, અમે શું કહું? મારે તમે થોડીક જ્ઞાન અપાય, હવે મોટા થોડીક જ્ઞાન અપાય.
એટલે તમે તો મારે કરતા ભાઈ ભગવાન કહેવાય, રાજાને ભગવાન કહેવાય, તમને મારે ધૂપ દે સપાય નહીં, પણ કલ ચલે જાતો ફિર તો કે તમારી ઈચ્છા. પાછા ગયા અને પાછા જઈને થોડા ખુશખુશાલ થઈને બધા ગયા. પણ તમે જોજો ઓરિજિનલ અને નકલી ફેર પડે ને, બરોબર કે નહીં? તમે ઓરિજિનલ સ્વભાવથી ગયા તે અલગ, અને તમે જરીક નકલ કરીને જાઓ તે અલગ. ફરક પડે કે નહીં પડે? તમે ઓરિજિનલ છો, ઓરિજિનલ જેવો હોય તેવા ચહેરા સારો લગાય, પછી તમે બધા લીપામ પોતે કરીને બધા પાવડર લગાડીને પછી પ્લાસ્ટર કરીને તમે આવજો. હવારે તમે કેવા લાગે? લગ્ન મેં જો કેવો લાગે? હારો દેખાય, 2-3 દાડા સુધી ઠીકવાનો વગર દેખાય. હવે આ તો ગયા કેવા ગયા ને નમસ્કાર કરી પછી કીધું કે સાહેબ રામ મહાત્મા વિચાર કરે આ પાછા આવેલા પાછા આવ્યા છે, ગમે કઈ ગડબડ તો હોવું જ જોઈએ. કે મહાત્મા પણ સમજી ગયા, નમસ્કાર કરી કીધું સાહેબ કેમ પાછા રાજા સાહેબ તમે આવ્યા? તો કે સાહેબ તમે પ્રસાદ આપી પણ મેં ભૂલ કરી. પ્રસાદ, પ્રા મતલબ પ્રત્યક્ષ, સા મતલબ સાક્ષાત અને દર્શન, જેનાથી પ્રત્યક્ષ સાક્ષાત દર્શન થાય એને નામ પ્રસાદ. ત્યારે કીધું કે સાહેબ મારે બહુ મોટી ભૂલ થઈ ગયા અને મેં કપડા ઢોરી નાખ્યો, આ ધોબી લાભ મળ્યો, મને કશું મળ્યું નહીં. એટલે તમે તે દિવસ આપેલો ને એવા ને એવા જ પ્રસાદ આપજો મને. રાજા શું કહે છે? એવા ને એવા જ પ્રસાદ મને આપજો, તે દિવસ આપેલો એવા જ પ્રસાદ આપજો. મહાત્મા શું કીધું ખબર? મહાત્મા કહે છે રાજા સાહેબ સમય ગયો, એ સમય જતો રહ્યો. હવે પાણી વહી ગયા, નીકળી ગયા. बीत गई सो बीत गई, तकबीर कसी को कौन करे, तीर कमान से निकल गई उनका पीछा कौन करे. નીકળી ગયા. તે દિવસ સમય કેવા હતા, તમારો ભાવ કેવો, મારો ભાવ કેવા. મેં તો આખા સંકલ્પ મારે તપ તપસ્યા જ્ઞાન વૈરાગ બધું તપસ્યા મેં તમે સમર્પણ કરીને પ્રસાદ આપ્યો. હવે તમે ઢોરી નાખ્યો શું કરે? તો કે આજે હાલો ને, હવે આજે મારો વિચાર બદલીને તારો વિચાર બદલાઈ જઈને પછી કઈ થી હવે આજે નહીં મેળ પડે. ભલે તમે આખો ચમચા નહીં પણ આખો તપેલા ભરીને હાલો તેઓ કઈ કામ લાગવાના, કેમ કે તમારો વિચાર બદલાઈ ગયા અને મારો વિચાર બદલાઈ ગયા. એટલે હવે કઈ મેળ પડવાના. એટલે હું કઈ મેં બળવા ભૂવા થોડા છે આ ઝાડા ફૂકા હાવી નહીં કે તમને હાલ દો. રાજા બહુ મહેનત કરી પણ રાજા કીધું સાહેબ એ નહીં મેળ પડે, આ તો થાય એની કૃપા થાય તારે આ બધા ચીજો બને, બાકી તારીખ ટાઈમ એવું બનતો નથી. એટલે સદગુરુ કવિ સાહેબ કીધું આનંદ કરી રે ભજો હરી રે. બરોબર, તમે આનંદ મેં હો તારે ભજન કરી લો, આનંદ મેં હો તારે સેવા કરો, દાન પૂર્ણ સેવા સત્કાર કરશો એટલે ચોક્કસ પૂર્ણ મળશે અને મળશે આપણે. એના માટે સદા આનંદ મેં રહેવાના, સદન માટે આપણે ખુશ રહેવાના છે. દુઃખ અને સુખ તો ચાલ્યા કરવાના, દુઃખ અને દુઃખો ચાલશે અને સુખો ચાલ્યા કરવાના છે. એના માટે કીધું સદન માટે આનંદ રહો, હસતા રહો. અને અસંખ્ય અમારા સદગુરુ અસંખ્ય વાક્ય છે ને, જો હસતા હોય કભી ફસતા નહીં, और ફસતા હોય કભી હસતા નહીં. જે ફસાઈ ગયા હસે નહીં, યાદ રાખજો. પણ જે ફસાયા નથી એ જ હસી શકે. ફસાયેલ સમજો ને, ફસાયેલ સમજો કે સમજે ભાઈ? જે આનંદ મેં કોઈ હોય છે, જે બધા તરફથી બહાર હોય, જેના મનમાં વિકારો ના હોય, ઉદ્વેગ ના હોય, સદન માટે બેચારો ઉપર ચાલતો હોય. બરોબર, જેમ જલ મેં રહે પાણી, પેલા જલ મેં રહે પાણી મેં કેવો કમલ રહે, એ પ્રકાર અલગ રહીને આપણે જીવન જીવતો હોય એ આનંદ મેં રહે. તો આપણે પણ જીવન રહેવાનો કઈ વાંધો નહીં. સંસાર છે, સંસારે પણ કરવું પડે. ખેતી કરજો, ધંધા કરજો, વેપાર કરજો વાંધો નથી, પણ કરતાના સાથે સાથે આત્માના પણ કામ કરજો. કે જે દિવસ જયારે આપણે જવાના છો ને તે આત્માને કમાની જશે, બાકી અહીં નહીં બધો છૂટી જવાના, યાદ રાખજો. અને મેં તો ભજન જ ગાવું છું, જો તો નહીં કમાયા હોય દૂસરા ही ખાएगा और ખાલી હાથ આય ને ખાલી હાથ. અહીં તો તમે પૈસા વિશે લઈને આવ્યા, મારે બુચ્ચો ભરી આલો, પેલા બાજુ ભરી આવેલો. કે પછી જવાનું તે દાડા આ બુચ્ચો ભરીને જવાના. કુદરતનો કાયદો તમે જો, કમસે કમ ઓળખો ખરા. સાહેબ કહો, કુદરત કહો, પરમાત્મા એક જ છે, પણ એના કાયદા તમે જુઓ. અહીં લેવડ દેવડ થાય, આખો ઓફિસ કે અંદર મેં તમારે દફતર મળે, ચિઠ્ઠી મળે, બધું મળે, પણ ત્યાં તમે જાઓ કોઈ દફતર નહીં, કોઈ લેખાજોખી કઈ, કોણ હિસાબ રાખે? આખો જગત में હજારો રોજ જન્મ લે છે અને હજારો રોજ મરે છે, કોણ હિસાબ કિતાબ કરે? કુદરત કાયદે કરે, ખાલી હાથ અને ખાલી હાથ જાના, બસ માથાકૂટ નહીં. કોણ હિસાબ માથાકૂટ કરે? ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ આવીને વસ્તુ અહીં તો મૂકીને જતા રહેવાના છે. અને કોઈ લે જવાનું હોય તો મને કહો, કોઈ લે જવાવાળો હોય ને તો કહો, એને વ્યવસ્થા કરી આલે. કોઈ છે લે જવાવાળો? મેલન નહીં પડે પછી કોથી? આપણે જો કોથરી બાંધેલો તેવો પણ કાઢ નાખ્યો કે, બરોબર, છેડા બાંધેલો તેવો કાઢ નાખે, કઈ જતો નથી. તો હું જાય અચ્છી બુરી કવાઈ સાથી તેરા વહીએ. જીવન મેં સારું કામ કર્યું, સારા કર્મ કર્યું, એ તો આપણે હાથે જવાનો છે. તો આપણે જીવના કલ્યાણ કરવાની હે, શાંતિ મેળવી હે, અને ફરી આપણે મનુષ્ય અવતાર મેં આવવાનું હોય તો ભક્તિ ધર્મ સેવા સત્કાર કરજો. અને કબીર સાહેબે કીધું ને, ભક્તિ કરો તમે સુરત લગાઈ કેવલ નામ ગહ વિશ્વાસા. એ કીધું તમે સાહેબને નામ લો પ્રેમથી અને સુરતાથી આપણે ભક્તિ કરીએ, ભાવથી આપણે ભક્તિ કરીએ. અને આપણે બધાનો પ્રશ્ન થાય, ખેતી કરીને આપણે ખબર પડે, નકરી ધંધા કરે ખબર પડે, શું મળે બધા ખબર પડે. પણ સત્સંગ ભજન में જે ભક્તિ કરે તો શું મળે, શું ફરક પડે?
ફિઝિકલ ભાવ કેન્દ્ર કે ફાઉન્ડેશન કહેવામાં આવ્યો છે, ભાવ કેન્દ્ર જેને કહેવામાં આવ્યો. ગીતા કે અંદર મેં 7 કેન્દ્ર બતાવ્યો છે. એ 7 કેન્દ્ર કે અંદર મેં મેન કેન્દ્ર ભાવ કેન્દ્ર જે તમારા નાભી में આ નાભી કેન્દ્ર જેને કહેવામાં આવે છે, આ નાભી કેન્દ્ર ભાવ કેન્દ્ર ફિઝિકલ કેન્દ્ર જેને કહેવામાં આવ્યો છે. આ કેન્દ્ર જો ખુલી જાય ને તો આદમીને બેડો પાર થઈ જાય. તમને જગતમાં કોઈ બગાડી શકવાના નથી. તો ભક્તિ કરવાથી, સત્સંગમાં જવાથી, સંતોની સેવા કરવાથી આ થાય. મીરાબાઈને કેન્દ્ર ખુલી ગયા, એને કોઈની તાકાત નથી ને બગાડવાની. જહર પણ કામ નહીં લાગ્યો. મીરાબાઈ પી ગઈને જહર નહીં ચડ્યો. વિચાર કરો ને, એ પણ તમારે જેવ તે હતા, આપણે જેવ તે હતા. એના પણ 5 તત્વોના શરીર હતા, પણ કોઈ વાસ હતા, ભગવાન અંદર વાસ કરતા હતા. જહર છે એ જહર અમૃત બની ગયા અને કશું બગાડી શક્યો નથી. સેવરી નારી 60, 65, 70 વર્ષ સુધી ભક્તિ કરી. એના ઘરે પણ મતંગેશના આશીર્વાદ ભગવાન પધાર્યા કે નહીં પધાર્યા? નરસિંહ મહેતા હુંડી સ્વીકાર કરી. ધરીન્દ્ર રામદાસ સાહેબ ને છે ને કબીર સાહેબ સ્વીકાર કર્યો. આ તત્વ જીવા કબીર વડ કંદર में છે. કોઈ એને તાકાત ના તો ઉપદેશ આપી શકવાનો. બ્રાહ્મણ હતા પણ કબીર સાહેબ કે ઉપદેશ આપ્યો. અત્યારે પણ છે ને તત્વ જીવા નામ કે જેને જીવનદાસ, જે રામ કબીર વાળા ચાલુ રહ્યા, રામ કબીર વાળા છે જીવનદાસ સાહેબ ને પકડ્યો અને આપણે હવે કબીર સાહેબ ને પકડલો. રામ કબીર મહિનો કે નહીં મહિના. અત્યારે પણ હાલ મેં તમે જોજો તો કહેવાનો મતલબ જેના ભાવ કેન્દ્ર ખુલી જાય છે, ફિઝિકલ કેન્દ્ર ખુલી જાય, એના પછી તમને કોઈ જહરો નહીં બગાડતો, કોઈ સંસારો નહીં બગાડતો, અને બેડો પર થઈ જાય. ડાયરેક્ટ ઓનલાઈન એમ કે નહીં, ઓનલાઈન બરોબર. એના વાયર કઈ જોડવાનું નહીં, સીધા તમારે સુધા જ જોડવાનું. પણ કઠિન છે ભાઈ. આવું કરવાનું બહુ કઠિન છે. કેમ કે આપણે ઢોરો છોરો વાળા, લાડી વાડી વાળા એટલે મેલ પડે નહીં, પણ પડી જાય. કેમ ના પડી જાય? પણ એવી આપણે ભક્તિ કરે થઈ જાય. મનુષ્ય સક્ષમ છે, મનુષ્ય કરી શકે છે, બીજા કોઈ કરી શકતા નથી. માટે જીવનમાં આવા સરસ મજાની ભક્તિ ભજન કરતા જઈએ. અને સાથે સાથે અમારા બાળકોને પણ સુંદર સરસ મજાના સંસ્કાર આપવાનું. તમે દુકાનમાં કોઈ પણ જગ્યા જ્યારે જતો હોય ને, અનાજની દુકાન તો સેમ્પલ, કપડાની દુકાન તો સેમ્પલ, પીવા લેવા જાય તેનો સેમ્પલ, ખાવા જાય તેનો સેમ્પલ, સાડીનો હો સેમ્પલ, તો આપણે છોરનો હો સેમ્પલ હોવું જોઈએ ને. આ તમારું સેમ્પલ કહેવાય કે નહીં? કેટલો સરસ મજાના સેમ્પલ કહેવાય. આ પુણ્ય પરમારાથી આવેલો હોય, આ કઈ ઝાડમાંથી નથી આવ્યો. આ સેમ્પલ કહેવાય. પણ એને હા ચૂક પડે, હજુ એને ખબર નથી મારા નામને શું થાય છે. એ બાળકને જો ખબર નહીં, 5 વર્ષ સુધી બ્રહ્મ સ્વરૂપ ગણાય, એને કઈ ખબર નથી, ભાવનો નથી. એને કઈ ખબર નથી કે મારા નામને બુંદી મને, ગોઠિયા મને, એને કઈ ખબર નહીં. એ તો પૈસા જ ભારે કે નહીં? પણ ઉપરવાલા જાણે છે, બરોબર ને ભાઈ? એ જાણે છે કે આના નામને શું થાય, કેટલો પવિત્ર ગણાય. અને મેં તો કહું છું, તમારો ડબ્બા ભરાવવું હોય ને તો તમે બાબરી રાખો, દાઢી રાખો, અમે ઉતારવા આવશો, વાંધો નહીં. રાખો ને યાર, તમે હો રાખો દાઢી, મૂછો છો વધારો, અમે બાબરી ઉતારવા આવશો, કઈ વાંધો નહીં. ભલે અડધી ઉંમર થઈ જતા હું માથાકૂટ, પણ અડધી ઉંમર મેં કઈ કામ લાગે. આ બાલ ક્યાંની છે? આ 9 મહિનાથી હાથે ઉગેલો છે એ જ બાલ છે, દૂધની બાલ છે. એટલે ઉતાર્યું નથી, એને જ બાબરી ગણાય. બાકી અધ વચ્ચે તમે બાબરી રાખે ને એ નહીં કામ નહીં ભાઈ. પછી ભલે લાંબી દાઢી રાખે, બાલ એ કઈ કામ નથી. એ બાબરી ના ગણાય, એ બાવત ગણાય. વાત હજી ના હજી કશું કામ ના લાગે. તો કેવલો ભાવ અર્થ બાલ બચ્ચા સંસ્કાર આવજો. તમે રમકડો નહીં આલો તો 1 દિન રડશે, 2 દિન રડશે, 4 દિન રડશે, પણ સંસ્કાર નહીં આવે તો આખી જિંદગી રડશે. એના માટે સંસ્કાર મહત્વની છે. ધન સંપત્તિ આ બધા કરતા પણ સંસ્કાર મહત્વ છે. એના માટે ગીતામાં ફરી શબ્દ જયારે કહેવામાં આવ્યો છે કે સુવિધા પહેલે સંસ્કાર આપો. સુવિધા તમે આપો એના પહેલા સંસ્કાર આપો તો કોઈ વિનાશ ના થાય. પણ તમે સુવિધા પહેલે આપી દો, સંસ્કાર નહીં આપો તો વિનાશ થાય, પતન થાય. એના માટે પહેલા સંસ્કાર આપો, પછી સુવિધા આપો. પહેલા સંસ્કાર આપો, ધર્મની, ભક્તિની, જ્ઞાનની. એને માર્ગદર્શન આપશો. તમે 10 રૂપિયા આપશો ને, એને કયો વાપરો એને ખબર પડે, ક્યાં રહેવાનું એને ખબર પડે, કેવી રીતે રહેવાનું એને ખબર પડે. પણ સંસ્કાર હોય ત્યારે તો મહાપુરુષો જગત અંદર મંદિર બનાવ્યા છે, બધા પૂજન થાય છે, હજારો લાખો લોકો રોજ દર્શન કરતા જાય. એના ધર્મની, શિક્ષાની, સંસ્કાર આપ્યો છે. ગુરુકુલ મેં ભણ્યા છે. એના માટે આ ભગવાન ગણાય જગત અંદર મેં. કે રામ ને રાવણ ના બંને રાશિ એક જ હતા ને. એ પણ શિવના ભગત, આ પણ શિવના ભગત, પણ બંનેના કર્મ અલગ અલગ હતા, બંને વિચારો અલગ અલગ હતા. એક ભગવાન તરીકે ગણાવ્યા અને એક દાનવ તરીકે ગણાઈશ. આપણે પણ જીવનમાં ના દાનવ બનીને આપણે માનવ બનીએ અને સરસ મજાની ભક્તિ ભજન કરી. બાલ બચ્ચા ધર્મ સંસ્કાર આપો. એમ તો 16 સંસ્કાર છે, પણ આ બધા છોડ દો. ખાલી ભક્તિના સંસ્કાર તમે આપશો, ધર્મ સંસ્કાર, તે ઓટોમેટિક બધી જ આવી જવાનું. હાથીને પગલા બધાને પગલા, ગુરુના સેવા બધાની સેવા થઈ જાય. ગુરુ પંકજ પૂજતા 14 લોક પૂજાય. અસી વિરંચી શારદા ગુરુ તના જસ ગાય. જ્યાં ગુરુના આગમન હોય, સંતોના આગમન હોય, ત્યાં બધા ખુશ થાય, બધા ખુશ થાય. એના માટે આપણે જીવનમાં આવા સરસ મજાની ગુરુ સંતો સાથે લાગી રહીએ. આપણે જોડાઈ રહેશું તો તમારા સાથે સાથે બાલ બચ્ચા પણ જોડાઈ રહેશે અને ભાવિ પેઢી નાગરિક ગણાય, ભવિષ્યને ગણાય એવા. અને જે બનવું તમે બનાવી શકો છો. તો સમય પણ ખૂબ થવાયો છે. કેમ કે ભાઈ ગંગાની કામ છે, ચાલુ થઈ જાય એટલે પછી બંધ નહીં રહે.
તો ભાઈ સરસ મજાના આજે કાર્યક્રમ આયોજન કરે, ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારે ધનાભાઈના. અને આગળ જેમ કહેવામાં આવ્યો, બધા પરિવાર પૂનમ આવે કાયમ માટે, દૂધ લઈને આવે, કઈ લઈને આવે, અને કંઈક ને કંઈક લઈને આવતા હોય છે બધા. અને આ ફરિયા હરિયાને બધા જ પણ આ બધા જો નાના બાળકો વાળકો બધા દર્શન કરવા જાય. આપણે ખબર હોવું જોઈએ કે ભાઈ દર્શન કરવા તો શું થાય આપણે, બરોબર કે નહીં? એક જણે મેં કીધું કે ભાઈ તમે ગામમાં રહેતા આવું છે ને, ના સાહેબ તમે રસ્તામાં રોજ જ મળે, રોજ જ મળે એમ. મેં રોજ જ મળો એમ. તો હવે મંદિરમાં શું આવવાની જરૂર? તો જો હદી હોના ને પારસમાં ભેગો નહીં થાય તો હદી હોનું બને યાદ રાખજો. ભલે મને રોજ જ ભારે ને હું વાંધો, જો હદી અરસપરસ ના થાય ને એ તો હદી હોનું બને નહીં. બાકી તમે ગામે તો રોજ જ મેં જમ, તો હું રોજ જ ભારે તો થોડી જાય. બધા પરિવાર આવે છે, સરસ મજાની ભક્તિ ભજન જોડાયા. અને ચોક્કસ ભાઈ સંત મહાત્માની કૃપા થાય. છેલ્લી વખત કહી દઉં કે જે પણ બહારની જે દેનો છે ને એ વિજ્ઞાન વિકાસ કર્યો, ઘણી બધી વિકાસ કર્યો અને હજુ પણ કરવાના. પણ જે પણ જીવન અંદર મેં સુખ શાંતિ જે મળી છે, પરિવાર में મળી, ઘર में મળી છે, આ ભક્તિને દેન છે, ધર્મને દેન છે, એ ગુરુ ભગવંતોને દેન છે. એના થકી આપણે શાંતિને પ્રાપ્તિને આપણે અનુભવ કરી શકાય છે. તો આપણે પણ જીવનમાં આવા ભક્તિ ભજન કરતા જઈએ અને યશ કુમારના ફરીથી સદન માટે અને જીવનમાં યશ કમાય અને આવા જીવન અંદર મેં નામ કમાઈ રહે, એના માટે નિરોગી રહે અને સ્વસ્થ મસ્ત રહે, ખૂબ સુંદર સરસ મજાની જીવન જીવે, એવા આશીર્વાદ મંગલ કામના સાથે અહીં મારી વાણી વિરામ આપું છું.